ગાંધીનગરના બગદાણાના સરપંચ પર હુમલા મામલે રજૂઆત। મહુવાના ધારાસભ્ય હીરા સોલંકી ગાંધીનગર પહોંચ્યા। હીરા સોલંકી મંત્રી પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાન પર પહોંચ્યા। હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી સીએમ ડેપ્યુટી સીએમને રજૂઆત કરશે। કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કોળી સમાજના સરપંચ પર હુમલો કરનાર સામે કાર્યવાહીની માંગ થઈ। માયાભાઈ આહિરના દીકરાએ હુમલો કરાવ્યા હોવાનો આક્ષેપ થયો છે। તો ગાંધીનગરમાં બગદાણાના સરપંચ પર હુમલા મામલે રજૂઆત કરવામાં આવી છે। મહુવાના ધારાસભ્ય હીરા સોલંકી ગાંધીનગર પહોંચ્યા। પહેલા તેઓ કહી ચૂક્યા છે કે સોમવારે તેઓ રજૂઆત કરવા માટે પહોંચવાના છે અને એ જ પ્રમાણે તેઓ અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે। મહત્વનું છે, હીરા સોલંકી આ પહેલા પીડિત વ્યક્તિને મળવા માટે પણ પહોંચ્યા હતા। કોળી સમાજ અત્યારે એક થઈ ગયો છે અને અત્યારે આ પીડિત જે વ્યક્તિ છે તેને ન્યાય અપાવવાની વાત સતત થઈ રહી છે। મહુવાના ધારાસભ્ય હીરા સોલંકી કે જેઓ અત્યારે સીએમ ડેપ્યુટી સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા। સંવાદદાતા મલ્હાર વોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, જે ભોગ બનનાર વ્યક્તિ હતો તેને ન્યાય મળે તેને લઈ અને ધારાસભ્ય હીરા સોલંકી અત્યારે પહોંચ્યા છે સીએમ ડેપ્યુટી સીએમને રજૂઆત કરવા માટે, શું જાણકારી? ચોક્કસથી બગદાણાના સરપંચ ઉપર ગત સપ્તાહે જે રીતે હુમલો થયો હતો ને હુમલા બાદ જે છે તે પીડિતને મળવા માટે હીરા સોલંકી જે છે તે મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તે દરમિયાન સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે માયાભાઈ આહિરના દીકરા દ્વારા જે છે તેમના ઉપર હુમલો જે છે તે કરવામાં આવ્યો છે। જોકે આ સમગ્ર મામલે જે છે તે હવે કોળી સમાજ એક થયો છે। ઠાકોર કોળી સમાજ જે છે તે આજે રાજ્યના મુખ્યમંત્રીને બપોરે 1 થી 1.5 વાગ્યાની વચ્ચે મળીને આ સમગ્ર મામલે રજૂઆત કરશે। સમાજની માંગ છે કે કોળી સમાજના સરપંચ ઉપર જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેના વિરુદ્ધ કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે, તેનો વરઘોડો કાઢવામાં આવે અને તેને કડક સજા થાય તે પ્રકારની માંગ જે છે તે કરવામાં આવશે। હાલ કોળી સમાજના તમામ આગેવાનો જે છે તે પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાને ભેગા થયા છે, જ્યાં આગળ બેઠક પર ચાલી રહી છે। આ બેઠકની અંદર કુંવરજી બાવળિયા સહિત અન્ય આગેવાનો પણ જે છે તે કોળી સમાજના તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે કે મુખ્યમંત્રી જ્યારે સમય આપ્યો છે 1 થી 1.5ની વચ્ચે ત્યારે રજૂઆત જે કરવામાં આવશે, કયા મુદ્દાઓ ઉપર વધુ ભાર મૂકવામાં અને શું રજૂઆત રહેશે, તમામ મુદ્દાને લઈને અત્યારે જે છે ચર્ચા ચાલી રહી છે। બિલકુલ મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।